ભુજ શહેર નજીક સુખપર વિસ્તારમાં ભુજ નખત્રાણા હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ શિવ મંદિર પરિસરમાં આજે વહેલી સવારના સમયે ટ્રેલર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। ટ્રેલર ચાલકે નિયંત્રણ ગુમાવતા મંદિરના મુખ્ય ગેટ અને દિવાલ તોડી ટ્રેલર સીધું મંદિરના પ્રાંગણમાં પહોંચી ગયું હતું। અકસ્માતમાં મંદિરની દિવાલ અને ગેટને નોંધપાત્ર નુકસાન થયું હતું, જો કે સદભાગે કોઈ જાનહાનિ થઈ ન હતી। આ ઉપરાંત અબડાસા તાલુકાના જખૌ ચેક પોસ્ટ પાસે ગત રાત્રિના જુદા જુદા સમયે એક જ સ્થળ પર બે અલગ અલગ ટ્રેલર પલટી મારી ગયા હતા। બંને અકસ્માતોમાં ટ્રેલર રોડ પરથી પલટી ખાતા બાજુમાં રહેણાંક મકાનો નજીક અટક્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી। રાપરના સરકારી વસાહત વિકાસવાડીના ખંડેરમાં તાજું જન્મેલ બાળક તજી દીધેલ હાલતમાં બપોરે 12:30ના અરસામાં મળી આવતા અહીં નાસ્તાની લારી પર વેપાર કરતા લોકોને જાણ થતા આ બાબતે રાપર પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે 108ને જાણ કરવામાં આવતા મહેશભાઈ માલી, સેજલબેન બારિયા એ આ બાળકને CHC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું, જ્યાં તાજા જન્મેલા બાળકને ડોક્ટર ઋત્વિક સૌમૈયા, દયાલાલ મકવાણા, દર્શના ગૌસ્વામી, ખુશ્બુ પરમાર, કામયાબ વિજાપુરિયા દ્વારા તાજા જન્મેલા બાળકની સારવાર કરી હતી। જન્મ આપીને ફરાર થઈ ગયેલ મહિલા અંગે રાપર PI JB બુબડિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અંજાર પોલીસ દ્વારા મિશન ફ્યુઝિટિવ અંતર્ગત લિસ્ટેડ આરોપીની ધરપકડ। અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુના કામે છેલ્લા 2.5 વર્ષથી નાસ્તો ફરતો લિસ્ટેડ આરોપી પકડાયો। હ્યુમન સોર્સથી મળેલી બાતમીના આધારે અંજાર મધ્યથી પરેશ વિનોદભાઈ ઠક્કર ઉર્ફે પંકજ હુકુમત બોજવાણીને ઝડપી પાડવામાં આવ્યો। આરોપી સદર જમીનના ગુનામાં ખોટું ટુનામ ધારણ કરી નાસ્તો ફરતો હતો। પકડાયેલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ રોજ તારીખ 15/12/2025ના ભચાઉ ફાયર ટીમને કોલ મળ્યો કે લોધેશ્વર કેનાલ પાસે એક ગાય પડી ગઈ છે અને બહાર નીકળે તેમ નથી। ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આજુબાજુના જીવ પ્રેમીઓની મદદથી લગભગ 2 કલાકની રેસ્ક્યુ કામગીરી બાદ ગાયને જીવંત બહાર કાઢી। આ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ સફળ થતા ગાયને કોઈ મોટી ઈજા વિના બચાવવામાં આવી। અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિશન ફ્યુઝિટિવ અંતર્ગત મિલકત સંબંધી ગુનામાં છેલ્લા 2.5 વર્ષથી નાસતો ફરતો લિસ્ટેડ આરોપી પકડાયો। હ્યુમન સોર્સથી મળેલી બાતમીના આધારે અંજાર મધ્યથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। પકડાયેલ આરોપી હેમલ નવીનચંદ્ર દવે સામે અંજાર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલ છે। અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR પ્રક્રિયા દરમિયાન અંદાજે 2,14,000 બોગસ મતદારોને મતદાર યાદીમાંથી બાકાત કરવામાં આવતા રાજકીય વિવાદ સર્જાયો છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસે ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। કોંગ્રેસના દાવા મુજબ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન નોંધાયેલા 16,90,000 મતદારોમાંથી પ્રક્રિયા બાદ 1,25,000થી વધુ સ્થળાંતરિત અને 88,000થી વધુ મૃત્યુ પામેલા અથવા અન્ય કારણોસર બાદ કરાયા છે। કોંગ્રેસે અબડાસા, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિસ્તારોમાં પુનઃચકાસણી, ડુપ્લિકેટ મતદારો સામે ફોજદારી કાર્યવાહી તથા સમય મર્યાદા લંબાવી પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાની માંગ કરી છે। અત્યારે ગુજરાતની સાથે સાથે આપણે કચ્છ જિલ્લામાં પણ મતદાર સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, પરંતુ જ્યારે SIRની શરૂઆત નહોતી થઈ એનાથી અગાઉ પણ અમે પ્રેસ મિટિંગ કરી અને કચ્છ જિલ્લામાં 1 લાખથી વધારે બોગસ નામો છે એવી અમે પ્રેસમાં જાહેર કરેલું હતું, જે આજ સાબિત થવા જઈ રહ્યું છે। અત્યારે કચ્છમાં જે હમણાં આંકડા અમારી પાસે જાણવા મળ્યા છે કે આજની તારીખે કચ્છમાંથી 2,14,000 જેટલા નામો કમી થયા છે। ક્યાંક ને ક્યાંક શિફ્ટિંગ થઈ ગયા છે, સ્થળાંતર થઈ ગયેલ છે કે મરણ પામેલા છે। કુલ આંકડો 2,14,000। બાકીના જે મતદારો છે 16 લાખમાંથી 14 લાખ જેટલા મતદારો આવ્યા છે
એમાં પણ હજી માની લો એના ફોર્મ છે અત્યારે સ્વીકારી લીધા છે, પણ એમાં ક્યાંય અધુરાશ હશે તો એને નોટિસ આપશે. એમાં કેટલા નામો છે, માને રાખશે નહીં રાખે એ પછીનો પ્રશ્ન છે. પરંતુ અત્યારે જે રીતે અત્યારે સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે કે કચ્છમાં બીજા રાજ્યોમાંથી અનેક લોકો આપણા કચ્છમાં આવ્યા છે, તો એના નામો છે એ ખરેખર અહીંયાથી નીકળી જવા જોઈએ. કોઈ પણ માણસના 2 નામ રહેવા જોઈએ નહીં. તેમ છતાં એવી કોઈ સિસ્ટમ અત્યારે ચૂંટણી પંચ પાસે નહોતી કે 2 નામ હોય તો એને ખ્યાલ આવી જાય. પરંતુ હજી પણ અમે કહેવા માગીએ છીએ કે હજી પણ આના પછી જે આંકડા આવ્યા છે એમાં હજી ઘણા બધા એવા લોકો છે કે જે ડબલ નામ બીજા રાજ્યોમાં પણ ધરાવે છે. ત્યારે ચૂંટણી પંચે એના ફોરમમાં સ્પષ્ટ કીધેલું છે કે જે 2 નામ હશે, ડબલ નામ હશે, એની સામે ફોજદારી ફરિયાદની જોગવાઈ છે. તો આવા જે 2 નામ હોય એમને પણ અમે કહેવા માગીએ છીએ ને ચૂંટણી પંચને પણ જ્યારે ડ્રાફ્ટ યાદી જાહેર થશે ત્યારે ખ્યાલ પડશે કે કયા 2 નામ છે, તો અમે પણ ફરિયાદ કરીશું. તો આવા જે ડબલ નામવાળા છે એને ખરેખર પોતાનું નામ અહીંયાથી કમી કરો, એક જગ્યાએ ગમે ત્યાં રાખે, યા તો અહીંયા રાખે યા તો એના પોતાના રાજ્યમાં રાખે. એટલે ખોટા ને બોગસ નામે અત્યાર સુધીમાં ભાજપ ચૂંટણી જીતતા આવ્યું છે. અમારા રાષ્ટ્રીય નેતા જે રાહુલજી વારંવાર કહી રહ્યા હતા કે દેશમાં ખૂબ મોટે પાયે મતચોરી થઈ રહી છે અને વાસ્તવિક આજે સાબિત થવા જઈ રહ્યું છે. અમે તો 1 લાખની વાત કરી હતી, કારણ 2 લાખથી વધારે તો આંકડો આવી ગયો કે 2,14,000 જેટલા નામો નીકળી જાય છે. તો મતદાર યાદી ચૂંટણી પંચ છે અમે એટલું જ કહેવા માગીએ છીએ કે નિષ્પક્ષીય રીતે કોઈના દબાણ હેઠળ કામ ન કરે અને લોકતંત્ર બચાવવું હશે તો સાચી મતદાર યાદી જરૂરિયાત છે. એક પણ બોગસ નામ નહીં રહેવું જોઈએ, કારણ કે આપણા બંધારણમાં અધિકાર આપેલ છે. ગમે એટલો ઉદ્યોગપતિ, પૈસાદાર હોય, તવંગર હોય કે ગરીબમાં ઝૂંપડામાં રહેતા હોય, બધાને એકમતનો જ અધિકાર છે. અને આ દેશમાં લોકતંત્ર બચાવવું હશે તો એક જ જણો એક મતદાન કરે તો જ સાચી લોકશાહી ગણાશે. અત્યારે ભારતીય જનતા પાર્ટીવાળા આપણે જોઈ રહ્યા છીએ કે 4 વાગ્યા પછીનું એના મતદારના આંકડાની ટકાવારી ખૂબ ઊંચી જાય છે. તો અત્યાર સુધી આ બોગસ મતદારોના સહારે ક્યાંક ને ક્યાંક એ ચૂંટણીઓ જીતતા આવ્યા છે. ત્યારે અમે જ્યારે 16 તારીખના આપણે આગામી 16 તારીખ છે એમાં મતદાર યાદી જ્યારે પ્રથમ ડ્રાફ્ટ જ્યારે પ્રસિદ્ધ થવાનો છે ત્યારે અમે પણ એમાં જોશું. અમારા BLO આખા કચ્છ જિલ્લામાં દરેક બૂથ ઉપર અમે નિમ્યા છે. દરેક બૂથ ઉપરની મતદાર યાદી પણ અમે ચેક કરશું. હવે તો આપણે માની લો ટેકનોલોજી આવી છે કે અપલોડ પણ કરી દેવામાં આવી છે વેબસાઇટ ઉપર, તો ત્યાંથી પણ આપણને જાણકારી મળી જશે કે કયા બૂથ ઉપર ક્યાં મતદારો કેટલા કમી થયા, કેટલા મરણ પામ્યા છે, કેટલા અહીંયાથી શિફ્ટિંગ થયા છે. તો આ બધી યાદીઓ છે. મેં તમને પહેલાં કીધું હતું કે ઘણા ઉદ્યોગો એવા છે, ઉદ્યોગપતિઓએ પોતાના નામો આ મતદાર યાદીમાં દાખલ કરાવી દીધો. સારી વાત છે, સાચી લોકશાહી આવશે. કારણ કે આ ગ્રામ પંચાયતમાં ઘણા સરપંચો આવા ખોટા નામોના ઇશારે, કંપનીઓના ઇશારે મૂળ ગામના લોકોની ભાવનાને એક બાજુ રાખી પોતાનું મનમાન્યો સરપંચ બનાવતા હતા. એના ઉપર અંકુશ આવશે. જેમ SIRની કામગીરી કરી, SIRની કામગીરી સારી વાત છે, 2002માં પણ થઈ હતી, એના અગાઉ પણ થઈ હતી, થતી રહે. પણ આ વખતે જે ચૂંટણી પંચે નિયમો બનાવ્યા છે એ ક્યાંક ને ક્યાંક ખોટા છે. એટલા માટે કચ્છ જિલ્લોમાં આપણે બધાને ખ્યાલ છે કે 2001માં ભૂકંપ આવ્યો હતો અને આપણે બધા અલગ અલગ જગ્યાએ રહેવા ગયા હતા, કોઈ મૂળ જગ્યાએ હતા નહીં. તો 2002માં એનું નામ ક્યાં હશે એ જ ખ્યાલ નથી પડતું. એવા પણ ઘણા લોકો અમારી પાસે રજૂઆત આવી છે. એક અમારા ભુજ તાલુકાનું એક ગામમાં છે, એમાં 50% ગામના નામો લોકોના નામ મળતા જ નથી. તો શું કરવાનું? તો આના માટે થઈ અને ચૂંટણી પછી સાચો મતદાર, અમારો કહેવાનો મતલબ એ છે કે ભારત દેશમાં જન્મેલો હોય, ભારતીય નાગરિકતા ધરાવતો હોય એવો એક પણ મતદાર ખરેખર રહી જવો જોઈએ નહીં. એની કોઈને કોઈ વ્યવસ્થા કરી, એમની પાસે આધાર કાર્ડ છે, એમની પાસે 1995નું ચૂંટણી કાર્ડ છે, પછી ક્યાં વાત રહી? તો આવા લોકોનો મતદારથી વંચિત રાખી શકાય નહીં. પરંતુ હકીકત અમે જે રજૂઆતો કરી, અમે ચૂંટણી પંચને એક ફરિયાદ પણ આપેલી છે કે તમે હજી પણ જ્યાં બોગસ નામો હજી પણ માની લો ક્યાંક વિદેશમાં રહ્યા છે એના પર ફોર્મ સ્વીકારી લીધા છે, ક્યાંક તમે બીજા રાજ્યોમાં છે એના પર ફોર્મ તમે જે માણસ અહીંયા હાજર જ નથી. તો એનો મતલબ એ થયો કે ગમે એને સહી કરીને એને આપી દીધેલું છે, BLOને આપી દીધું છે, ફોર્મ જમા લઈ લીધું છે, પણ ખરેખર એ વ્યક્તિ અહીંયા રહેતી જ નથી અત્યારે પણ. તો આવા પર ફોર્મ ઘણા બધા સ્વીકારી લેવામાં આવ્યા છે. એટલે અમે ચૂંટણી પંચને આ બધી શનિવારના અહીંયા કને આવેલા હતા રાજ્ય ચૂંટણી પંચના પ્રતિનિધિ, અને એમને પાસે પણ અમે રજૂઆત કરી છે કે સાહેબ જે કચ્છ જિલ્લામાં તમે વિચાર કરો 16 લાખમાંથી 14 લાખ એ અત્યારે આવી ગયા છે. હજી એમાં ઓછું કરે થવાની શક્યતા, વધવાની શક્યતાઓ છે નહીં. હવે પહેલા તબક્કામાં જ્યારે યાદી પ્રસિદ્ધ થશે ત્યારે બધી ખ્યાલ આવશે કે આ ચૂંટણી પંચે ખરેખર કેવી કામગીરી કરી છે, શું કામગીરી કરી છે. તો ચૂંટણી પંચને અમે કહેવા માગીએ છીએ અને સરકારને પણ કહેવા માગીએ છીએ કે પારદર્શકતા રીતે સાચું નામ એક પર રહી ન જવું જોઈએ અને ખોટું નામ દાખલ થયેલું હોય તો હજી પણ દૂર કરવામાં આવે અને
અમે આ જે રજૂઆતો ડ્રાફ્ટ પછી જ્યાં જરૂર પડશે ત્યાં ચૂંટણી પંચ પાસે અમે કરવાના છે. બાકી હકીકતમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણા 6 વિધાનસભામાં સૌથી વધારે ગાંધીધામ વિસ્તારમાં, જે અમે અગાઉ પણ કીધેલું હતું કે ગાંધીધામ વિસ્તારમાં પરપ્રાંતીય લોકો બહુ છે, એટલે ત્યાં ખોટું મતદાનની ખૂબ શક્યતાઓ અને બોગસ મતદારોની ત્યાં એટલા બધા કમી થયા છે. આવું જ પછી અંજાર હોય, માંડવી હોય, આ 3 વિધાનસભાઓમાં વધારે છે. તો આવા જે નામો છે, ડબલિયા નામો છે, એ ડબલિયા નામો હજી પણ સરકારે કાં તો એની કેવાયસી કરે અથવા તો એવી કોઈ વ્યવસ્થા કરે કે 2 નામ હોય તો એને ચૂંટણી કાર્ડ ઉપરથી ખ્યાલ પડી જાય. તો આવા ખોટા નામો છે, હજી પણ ચૂંટણી પછી પારદર્શિકતા લાવી અને એ માટે કામ કરવું જોઈએ. બીજી વાત કે જ્યારે મતદાન થતું હોય ત્યારે ખરેખર હવે સમય આવી ગયો છે દરેક બૂથ ઉપર સીસીટીવી કેમેરા લાગવા જોઈએ, દરેક બૂથ ઉપર. અને જે ખોટું કર્યું હોય એના ઉપર ફરિયાદ થવી જોઈએ અને જામીન પણ નહીં મળવા જોઈએ. એવી વ્યવસ્થા જો સરકાર કરશે તો જ આ ખોટું મતદાન, બોગસ મતદાન થતું અટકશે. બાકી તો એમ કહી દે તમારો એજન્ટ હતા ને, અત્યારે એજન્ટ બધાને થોડો ઓળખતો હોય તો તમે સીસીટીવી કેમેરા લઈ આવો ને તો પ્રૂફ થશે કે ખરેખર આ માણસે 2 વાર કર્યું કે 3 વખત મતદાન કર્યું. તો દરેક મતદાન બૂથ ઉપર પણ સીસીટીવી કેમેરા લાગશે તો જ આ સાચું લોકતંત્ર ભારતમાં ટકી રહેશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણને બંધારણ આપીને ગયા છે એમાં સ્પષ્ટ વાત છે કે દરેકને એક મતનો અધિકાર છે. મતદાર થકી લોકોની સરકાર બનવી જોઈએ, નહીં કે ઉદ્યોગપતિઓની સરકાર બનવી જોઈએ. તો અમે કહેવા માગીએ છીએ કે લોકોની સરકાર બનાવીએ છીએ તો સાચું મતદાન થશે તો જ લોકોનું મતદાન સરકાર બનશે. નહીં ને 100% ને આ બધું તમે જોઈ રહ્યા છો કે આટલી બધી બોગસ મતદારને આધારે જ્યારે જીતાતી હોય, ભાજપ અત્યાર સુધી આ બોગસ મતદારનો આશરો લઈને જ જીત્યું છે. એના ઉપર પરિણામ પ્રભાવિત થતા જ હોય. ખોટું મતદાન થાય ત્યાં પરિણામ પ્રભાવિત થતું હોય ને અમારી પણ એવી સતત એના માટેની આગળની કામગીરી રહેશે કે ખોટું મતદાન ન થાય.